તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રમાપુરી બધાને. તો કેમ છે તે બધા? આઈ હોપ કે બધા મજામાં રહેશો. તો જો સવાર પડી ગઈ છે અને આપણો બ્લોગ અપલોડ કરવા માટે ધાબા ઉપર આવી જાય છીએ. તો ફટાફટ બ્લોગ અપલોડ કરી પછી જે દુકાન તો દુકાન જઈને આપણે તમને મળીએ. ટ્રેક્ટરના પંચરની શરૂઆત થઈ નાખી જાતની શુભ સવારની. જઈએ છેટું કમાવા સાહેબ. ચલો ફટાફટ પાઇપ બાપ ભરાઈ દઈએ અને ટ્રેક્ટરનું પંચર હાલત કરી. ચલો ઓ મળીએ. જો બાઈક ટાયર આવી ગયું ફેલ ગયો પાણી નાખી દઈએ ફટાફટ. સાયકલનું ટોપી કાઢી ભાઈ લેવા આવ્યો હતો. આમ તો નાખીએ તો સ્વીચ લઈએ છીએ મિત્રો. હિતેશ આવ્યો છું, રાકેશ છે. રાકેશ પાર્લેજી મોડો છે અને આપણે જમવાનું બનાવો જમવાનું બને એટલે મળીએ. મિત્રો આપણે જઈએ છીએ પેટ્રોલ લેવા માટે. પેટ્રોલ ખતમ થઈ ગયું છે. ચલો પેટ્રોલ લઈને આવીએ ફટાફટ. પેટ્રોલ લઈ આવીએ ફટાફટ. પેટ્રોલ લઈને આવીએ ફટાફટ એમ મળીએ. બાકી આ ચટણી દુકાન બી આવ્યો છે. આમ ફોન આપણે જોઈ લો. બટાકાનું શાક, બાજરીના રોટલા, છાશ. તો ચલો ફટાફટ જમી લઈએ. જમીન પછી આપણે તમને મળીએ. તો મિત્રો આપણે જઈએ છીએ ખેતરમાં બાઈક આવવા માટે. સંગ પપ્પાને પાણી વાળ્યું છે એટલે ગાડી લઈને જશે એટલે ઘડી ફળે ફોટો જોવા માટે જવું પડે. એટલે બાઇક લઈને ગાડી લઈને કાઠું પડે. આખો દાડો જવાનું આવવાનું હોકો રસ્તો એટલા માટે તો આપણે બાઇક હાલતા આવીને ગાડી લેતા આવીએ. આ વરે ને એટલા છે કેનાલ બતાવતો આ છે કેનાલ નીથી ફોટ્યું જાય છે. આપણે ખેતર હોયથી 1 કિલોમીટર ફરી ફરીને જવાનું છે. એટલા માટે રસ્તો પણ આવો છે. એટલા માટે વારે ઘડીએ ગાડી લઈને આપવું સંભવ નહીં છે કે આવીએ પણ મતલબ હંમેશા તણાવ એટલે ટાઈમ વેસ્ટ થાય. એટલા માટે પપ્પાએ બાઇક મંગાવી છે. ચલો ફટાફટ આપણે ખેતર જઈને બતાવો. ખેતરમાં આવી જાય છીએ અને મો આવ્યો છે રાયડો. જોઈ લો પપ્પાને હું બે પાણી વાળું છું. પપ્પાને ટિફિન આવી ગયું બહાર લઈ જાય પણ હવે પપ્પાએ ખાઈ લીધું. હવે ચલો ગાડી લઈને આપણે જઈએ ઘરે. બાકી આખો ત્યાંથી પેલી વાળથી આ વાળોથી રાયડો આવ્યો છે. મિત્રો આપણે ગાડીમાં આવી જાય છીએ. પેલું મેં કીધું આપણું બાઇક. હવે જઈએ સીધા ઘરે. ચલો ઘરે જઈને મળીએ. તો જો આવો રસ્તો છે એટલે પપ્પા ગાડી લાવે જઈને કહેતા આપણું એ ફટાફટ કરે. તો બાબી આથી પહોંચ હવે તો ઓલરેડી શાળા છૂટી ગયો. બાબાનો ટાઈમ થઈ ગયો અને ઓકે માહોલ ગાયો હતો. આમાં ટોપલી હતું જે બનાવ્યું તો એમ સાદું છે એ પણ બની લીધું આપણે. તો અને ધવલ પણ શાળામાં થઈ ગયો હતો. એ જમવા બેઠો હતો. અમે અંદર બાટી ગુંદર ને બધું લઈ આવ્યો છે બેદાના ટુગેટો ઠકાવા માટે. ચલો ફટાફટ જઈએ. એક માણસ આપવું હતું પણ મમ્મીને ના પાડી નહીં આવતો યાર. હીરા બેટે હેલો કૃષ્ણા ચૂલા ઢોસામાં. ચલો ફટાફટ. તો મિત્રો આવી ગયા છીએ. કોઈ ઓર્ડર કરાવે આ છે મેન્યુ. ચૂલા ટોટા મંગાવ્યા. બીજું હું મંગાવું એ વેટ કરીએ. લાઇટિંગ બેટિંગ કરેલું છે. સીટિંગ બીટિંગ છે. મિત્રો ઓર્ડર આવી ગયો છે. ફટાફટ જમી લઈએ. જમીન પર જઈએ સીધા ઘરે. તો મિત્રો ટેસ્ટ કર્યા કીધું શું હતો ટેસ્ટ તો મજબૂત હતો. સીધા ઘરે સ્પેશિયલ ખાવા માટે આવ્યા હતા. હવે તો હું એકદમ ઊંધિયા ટેસ્ટ કરવા માટે. આ તો વિપુલ લાવ્યો હતો કે આપણો એકણ વડનગરમાં એક જગ્યાએ મળ્યું છે ટેસ્ટ કરીએ એટલા માટે ટેસ્ટ કરવા માટે આવ્યા હતા. ટેસ્ટ વ્યવસ્થિત છે પણ ઊંધિયા હતા મંગાવીને ટેસ્ટ કરવા માટે જવું પડશે. તો મિત્રો આપણે જમી આવી જાય છીએ ઘરે. બાઇક મૂકીને પાછા ગયા રમશું એમ પણ ફ્રી ફાયર રમવા માટે. બેન ફોન તો ફ્રી ફાયર રમવું. આજ તો આપણે પણ આવી ગયા છીએ તો ફ્રી ફાયર રમશું 1-2 કલાક. આમ પછી જઈને ઘેર જઈને ઊંઘી જાઉં. ચલો આજનો બ્લોગ એન્ડ કરીશું. તમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. પછી મળશું પણ નવો બ્લોગ કરી તો જય માતા મિત્રો.